બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા હાલ ગુજરાત રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ વધી રહ્યું છે, ત્યારે મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી કે મારા બોટાદ જિલ્લામાં એક પણ સરકારી યુનિવર્સિટી આવેલ નથી, તો બોટાદ જિલ્લામાં પણ સરકારી યુનિવર્સિટી બનાવવામાં આવે, તેમજ ગુજરાત રાજ્યમાં જે જિલ્લાઓમાં સરકારી યુનિવર્સિટી નથી તેવા તમામ જિલ્લાઓમાં પણ સરકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે, જેથી ગુજરાતમાં વસતા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જેવા કે એસસી, એસટી, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોતાના જિલ્લામાં શિક્ષણ મેળવી શકે. બોટાદના ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો. ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો, સરકારી યુનિવર્સિટી બનાવવા માંગ કરી. જે રીતે યુનિવર્સિટીનું ખાનગીકરણ થઈ રહ્યું છે, તેમાં આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભામાં પણ અવારનવાર આ વિષય ઉપર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આજે મોટાભાગના ગુજરાતના જિલ્લાઓમાં ખાનગી યુનિવર્સિટીનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધી રહ્યું છે અને એના અનુસંધાનમાં જ્યારે સરકારી યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો મોટાભાગના જિલ્લાઓમાં, ખાસ કરીને મારા બોટાદ જિલ્લાની વાત કરું તો આજે બોટાદ જિલ્લો બન્યો એના પણ 13 વર્ષ કરતાં વધારે સમય થયો છે. અને આ જે પછાત સમાજના, ગરીબ સમાજના જે બાળકો છે, આજે એ ઉચ્ચ હોદ્દા ઉપર નથી બેસી શકતા, કારણ કે જે વિદ્યાર્થીઓએ ઉચ્ચ જ્ઞાન મેળવ્યું જ ન હોય, ઉચ્ચ ડિગ્રી એની પાસે ન હોય, તો એ કેવી રીતના સરકારી અધિકારી બની શકવાના છે. અને આ રીતના માનનીય ભૂપેન્દ્રભાઈને મેં એક લેખિત પત્ર પણ આજે લખ્યો છે કે ભાઈ ગુજરાતમાં અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તો આજે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 30,000 કરતાં પણ વિદ્યાર્થીઓને આજે પણ હજી સુધી ડિગ્રી સર્ટિફિકેટ નથી દેવામાં આવ્યા. તો આવી જે સરકારી યુનિવર્સિટીઓ છે એનું પણ ગુણવત્તા